મારા 2 લાખ રૂપિયા ચો મેલ્યા કાકા તમે સાયકલ ભૂલી જતા રે. કાકા તમે જીવો હજી કે નહીં? આત્મા કાકા જીવો. તો 2 લાખ રૂપિયા બદલે આટલું નાટક કરે ના ના કાકા એવું કોઈ નહીં. અને આર્યો ઓને પૂછ મારા ડોહાની હતી સાયકલ યાદ કરી તો ઓને હું સાયકલ ચલાવવા ના લી રહ્યો તેમાં નાટક કરે ના ના કાકા સાયકલ માટે નહીં રોતો. હા આ તું જો ધબકારા વધી જાય. અને તમને કોને કીધું કે હું મરી ગયો હું મન તો વાઘે કીધું. મન તો 2 જણાને કીધું તું. તને કોને કીધું તું હવે ક્યાં રે તો કીધું મેં કીધું તું તમને કમ્પ્લીટ ખબર છે અલ્યા ભલા તમે તો કાકા હા મને ખબર છે હવે બાબુજી જે થઈ ગયું પટાવન હવે અલ્યા ભલા માણસ તમે પેલા વાત તો જાણો શું છે શું નહીં ડાયરેક્ટ જ તમે અલ્યા મને આદર્શ મને કીધું તું એટલે હું તો રોતું નહોતું જાતો. મારા કાકા મને પેલું કહેતા હતા કે રીમો સાયકલમાં નથી આલી કે હા. એટલે હું એવી રીતે કહી દીધું તો મસ્તી પછી તાર શું કહેવું પડે કે મારા કાકોએ મર્યો હોય પણ મને શું ખબર તમે આદર કેવા. હું તો રીમો બોલે જાતો હતો. તમે આયા હું રસ્તા પાછા આ બધું સાયકલ માટે કૂટણું એમ હા સાયકલે આવું કરાવરાયું. અલ્યા બાબુજી ભગવાનનો પાર માનો લ્યા આ બેનું 12મું બચી ગયું ને ખબર 5 લાખ રૂપિયા ભરવા પડો 12માના અલ્યા જીવતા જીવતા તો મારા કાકાને મારે હે. આ બધું આ સાયકલમાં ના આપણા જમીનમાં ભાગ પાડવા બદલે આ પૈસાની લાલચ બદલે બધું કરીએ ને આર્યું હે બાબુજી હવે જુઓ આ બધા રોયા પણ સાચી હકીકત હોમે આવી ગઈ હો હોમે આવી ગઈ બાબુજી હવે તમે ગામના આગેવાન હવે મારું કેવું તો એક જ થાય છે હવે શું થાય તમારે કેવું કે જુઓ આ સાયકલના 2 ભાગ કરો પરા એક અડધો ભાગવાને આલો ને અડધો ભાગવાને આલો અને જમી રી એ જમી અડધી વાને આલો અડધી વાને આલો પેલું ઘર રહ્યું એવું હરી કમાન આલો અને ઘર હોય ને હાલ દોરું જેવી વાતો કરે છે સાયકલ ના કદી 2 ભાગ થાય એટલે ભલા મને હરખે ભાગે હાલવું પડે વચ્ચે કાપી ના દે. લ્યો મારે સાયકલ તો નહીં આલી મારા બાપની યાદગારી છે સાયકલ તો હવે એના બાપની યાદગારી છે સાયકલ વાત સાચી છે બરોબર હમણાં બોધત પડી ઠાકી તમારી સાયકલ તો. સાયકલ કરી દે. તમે યાર આપણે 12મું કરી દીધું તમારું. હું તો હું નહીં થવા દઉં અલ્યા બાબુજી એક વાત તો છે હો આ પેલી કહેવત સાચી પડી હો કે હાથી જીવે તારે લાખનો અને મર્યા પછી 1.5 લાખનો એમાં જ આ ડોહો જુઓ હાલા છોકરાને ખાતો નહીં કે ખાવા દેતોય નહીં શું કેવું એ કાકા પેલા 2 લાખ રૂપિયા પડે હાલો ભાઈ. હાલો હું જીવું એટલે કે તમને કોઈ નહીં મળે એટલે કાકા પેલી સાયકલ નવી લઈ આલો ભાઈ. લ્યા, એ તું તને બેકાર મારા બાપની યાદગારી સાયકલ છે તને હું તું ના રાજી હાલ, મારે કોમ હતું તમને. સાયકલ લઈ આલો કાકા. પેલા દસ્તાવેજ પડ્યા ને હાલો મને સહી કરીને. ના હું તો અંગૂઠો જ કરું તો અલ્યા ભલા હમણાં અંગૂઠો કાપીને લઈને સાઈડ કરો પરી અલ્યા પણ હું અંગૂઠો તો નીલો. અલ્યા બાબુજી અલ્યા ડોહો અલ્યા પૈસો ભલા માણસ પણ અંગૂઠો છે આમ પકડીને કર્યા છે આ શું અલ્યા એ શું છે પણ આ ચમ ડોહો રિયા સડ્યો છે અલ્યા અંગૂઠો સહી કરો પરી તો બહાર આવે ના ના જમીન અંગૂઠો જમીન ને સહી થઈ નહીં જાય. કરું હું બમજી નહીં ગયા. અંગૂઠો ને સહી નહીં અલ્યા કરું એ અલ્યા આ તો ભલા માણસ અલ્યા તમે મરવા ટાઈમે આ તરફ કુંડળીઓ મારો છો સારું ના લાગે નહીં આલું. અરે પણ નહીં સહી કરું હું મોટા મારો બેહો શાંતિથી બેહો અરે રોટાબા તમે બેહો તમારો અંગૂઠો કોઈ કાપશે નહીં અને હું તમને શું કહું છું ખબર છે કે જુઓ તમે હવે જિંદગી હવે તમારી પટી જશે એટલે તમે ચિયા તમે આ પાકું ફોન કહેવાય ચિયા તમે ખરી જા ભલામણ શું કે નક્કી એટલે હું તો એમ જ કહું છું કે જમીરી ને એ તમે આ ભાઈને નોમે કરી આલો એ જ કહ અમે એ જ કહ. આ તો હું એ જ કહું અરે અમે ચેડા મોરે તમારે છોકરાને તો કરવું જ પડશે તો કોઈના નોમે નહીં થાય હું જીવું એટલે કે જમી મારા નોમે આ 2 છોકરાને એક ભાગ પાડીને નહીં આલવા. ઠાઠડી બોધી લઈ જાવું હે. આડી આલો કાલો કાકા. હાલ કોઈને નહીં તમે આગળ કરતા હોય ને શું કરતા પણ હાલ હું જીવું ને એટલે કે જમી કોઈને નહીં આ આલવા. ગામના આગેવાન આપણા આગેવાન એનું મન તો રાખવું પડે. કાકા તમારી સેવા નહીં કરતા અમે. સેવા શું કરતા તમે સેવા શું કરી હે લ્યા અરે એ બાબુજી ખાવા તો આલો, એ તાળી તો બાબુજી બહાર મેલો. એટલે આ મારા બેટા ડોહે 2 લાખ રૂપિયા ચો મેલ્યા હી જો મને ખબર હોત ને તો હું પેલા આઈને કાઢી લોત વાત બસ લેવાની વાતો હોય છે બધે અલ્યા આગેવાન આ કોક કરો તમે
અરે એમ કરો, મારી વાત સાંભળો. હા. તમે તમારા છોકરાને હરખા ભાજે વેચી ના લો બરું. અમે હવે તમારા ચીડિયા મોરે કેટલા દાડા રહ્યા, હા? વ્યવસ્થિત રીતે તમે બે સો એટલું ઘણા વગી કરીને આલો બરું. કાલ ઉઠીને એને પછી લડાવવાના દાડા નારી. તમે પૂછજો હું આટલો બીમાર રહ્યો આ અરે ગમે ત્યારે જતા રહે પછી સહીઓ નથી થાય, આમાં નોમે નહીં થાય. વાત એ તો સાચી છે. બધું થાય બધુંય થાય. પણ એમ કે આવશે એટલું ઘણા વ્યવસ્થિત કરીને જોઈએ. સાચી વાત. વાત સાચી છે. સારું છે, બરોબર. કાલ ઉઠીને પછી આ છોકરા લડાવવાના થાય. મને ખબર જ હતી કે આ છોકરા લડાહે. એટલે શું ભલામણ તમને ખબર હતી તો ભાગ તો હાલવા પડી. શું તમે બેહજો તમે. હવે કહો. એટલે હું શું કહું તમને, બાબુ ફતુજી તમે માથે નેના છો, એ વાત તો સાચી હું છે. તમારાથી મોટો છું. સાચી સાચી ખબર હે ઓએ આ છોકરાને ભાગ જમીન પાડીને આલો ને હા તો આજે લડોય. અલા, હું જીવું એટલું કે ભાગ પાડવું ના આવ્યો ને ચમ એટલે એટલે આ ગંભીર- આગેવાન કીધો મન રાખવું પડે. એટલે પણ તમે માથી નેના હું તમારાથી મોટો હો કે વાત સાચી. ગંઢેરે ગાડો વાળે પાછો વાળે ને, એ કહેવત છે કે એ કહેવત છે. ખરું. તો તારે બસ તારે એ કે કોણ છોકરાને ભાગ પાડીને ના હલાય, બે જણા લડોય. વાત સાચી હો બાબુજી. આ તો આપણે મારું બેટું વિચાર્યું જ ના બાબુજી હો. આ જો રોટોબા ગમે તે હતા તો આપણા આગેવાનસી બરોબર, અને જૂના આગેવાનસી ને એ પાછા ગંઢાસી, એટલે આપણા કરથી એને ઘણી દુનિયા જોઈ લીધી છે બરોબર. એટલે મારું કહેવાનું તો હવે એક જ થાય છે કે આ જે કી છે ને રોટોબા કે ગંઢા ગાડા વાળ્યા એ હાસુકલા વાળ્યા, આપણે જૂનું વિચાર્યું છે બરોબર. પણ નવે અત્યારે કેવું છે કે ભાઈ ભાઈનો હગો નહીં, એટલે અત્યારે તો એક જમીનના ટુકડા બદલે લડાય છે સાચી વાત છે. બરોબર. એટલે હવે તો એમ જ કહું છું કે જ્યાં સુધી રોટોબા જીવી ત્યાં સુધી તા બે તો ભાગ પાડીને હાલવા નથી. બરોબર છે. એના જ્યાં પછી જે તમારે કરવું હોય છે એ બધા તમે કોઈ એમાં એના આગેવાનો થઈને કરશી વ્યવસ્થિત રીતે, બરોબર છે. અને બીજી વાત બાબુજી હા કે રોટાબા જોડે પૈસા પડ્યા છે 2 લાખ રૂપિયા બરોબર, પણ જ્યાં સુધી તમે બે ની સેવા વગેરે નહીં કરો ત્યાં સુધી ડોહા જોડેથી પૈસા તમને મળશે નહીં. હું હાલે જીવું હા પછી મરી જાવ કે તમે બે જણા ભાગ પાડીને હાલજો. એ તો તમે જો તમે અમારી વર્ષો ખોલી દીધી, ભલે મેં આગેવાની કરી બરોબર, પણ તમે ઘંટા માણસો તમારા કરે તમે દુનિયા વધારે જોઈએ છે. એટલે જુઓ તમે આ તમારી વર્ષો ખોલી દીધી પણ ચિંતા મત કરો, તમે મરી જાઓ તોય અમે એને હરખે ભાગે રાગે પડશે તો જ ભાગ પાડશે. બાકી તમારું જે જૂનું ગંઢિયા ભેડાનું હેડ્યું આવ્યું છે ભેડું ભેડું એવું ને એવું ભેડું રહે. હા જો એ વાત સાચી. બાબુજી અને અમે જો હાલ ભાગ પાડીને હાલે બરોબર, હા. તો ચેડા મોરી હોય એનું કોઈ કરે ના, વાત પેલો કે સાચી તું છે. કર, પેલો કે તું કરે, એ વાત થાય, એ વાત સાચી છે તાણે. બરોબર. હાલ ભેગું છે એટલે બધાય કરશી. તાણે શું વાત કહેવું? સાચી- વાત હા? સાચી છે, હાલ કરવું તો પડે. લાલચ છે હાલ. હા લાલચ જો છે. બાબુજી પેલું હાલ દીધો આ પછી પૈ- કોઈને ગરજ રહે ના, માર્યા પછી એકલા પડી જાય. વાત સાચી છે. અને બીજી વાત કે આ બધા હે ને આ પૈસાની લાલચ છે. અલ્યા આ દશમાનો 2 જણા રહ્યા ને એ રોટાપા નાના તાર હોતા. એ ઓને રોતા હતા. એ પૈસાનો રોટા હતા. એ સાચી વાત છે. પૈસાનો કમાલ છે આ બધું જે છે બરોબર. હવે અમે કોઈની કરે હવે એ સેવા કરશે બરોબર. એને ઘડી લગી રહે તકલીફ નહીં આવે. એટલે ગંઢિયાની સેવા કરજો અને આ લેબડીને ખાસ શેરાને મત ઊંઘાડો, એટલે ઘરમાં ઊંઘાડો. ના ના ઊંઘાડ છે હાલ એટલે જોડજો, પકડજો. ના ના અને લીજી ગંઢું શરીર છે હાથ બરોબર. હાચું. સુખ શાંતિ તમે તાર ઊંઘો, તમારે ચોય આવું નહીં ચાલો બરોબર? બાબુજી, હા? તમે કરશો જોડો. જો ના હવે તમે ચાલો તાર તારે ઊંઘો, તમે તારે હવે શાંતિથી ઊંઘવા પર આવો. ઊંઘો. અને અહીંયા કોક સેવા કરો ને દવા બધી કરાવો, ખુશી આવે છે તમે એને. બે જણા હે ને ઓને શીખાડો થોડી સેવા કરવા. ના ના હવે અમને સમજણ પડી છે મને હો. લે ઊંઘો હવે તારે. ને ઊંઘો પર આ તમે. હા અને થોડી સેવા કરજો છોકરો. હો કોક સેવા કરો તો કોક તમને મેવા મળશે. લેવડો. કાકાના પગ કૂંદો. હા લેવડો બાબુજી આપણે ગયા.